સુરતમાં આરોગ્ય વિભાગે ફ્રૂટ માર્કેટમાં તપાસ કરી 270 કિલોના જથ્થાનો નાશ કર્યો. સુરતના આરોગ્ય વિભાગે ફ્રૂટ માર્કેટની તપાસ કરી 270 કિલોનો જથ્થાનો નાશ કર્યો. ઉનાળાની સિઝન શરૂ થતાં જ ફળોના રાજા કેરીનું બજારમાં આગમન થઈ ગયું છે. વલસાડ અને તાલાલા તેમજ સૌરાષ્ટ્રમાંથી કેરીઓ સુરતના બજારોમાં વેચાણ માટે આવી છે, જેમાં કાર્બાઇડ સહિતના વિવિધ રસાયણોથી પકવેલી કેરીનો પણ સમાવેશ થાય છે, જે લોકોના આરોગ્ય માટે જોખમી છે. આવા સંજોગોમાં વેપારીઓ દ્વારા કાર્બાઇડથી કેરી પકવવામાં આવી છે કે કેમ તેની તપાસ કરવા માટે મનપાનું આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. શનિવારે આરોગ્ય વિભાગની ટીમે કડોદરા રોડ પર આવેલી મહાત્મા ગાંધી ફ્રૂટ માર્કેટમાં દરોડા પાડી ફ્રૂટ વેચનારાઓની તપાસ કરી હતી. તપાસ દરમિયાન મહાનગરપાલિકાની ટીમે 270 કિલો અખાદ્ય ફળોનો નાશ કર્યો હતો. બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજાવાલા, સુરત.